1949માં અન્ય ડાબેરી સામ્યવાદીઓની સાથે મજરૂ પકડાઈ પણ ગયા હતા. તેમની સાથે બલરાજ સાહની સહિતના મિત્રો હતા અને સરકારે મજરૂ સાહેબને માફી માંગવાનું કહ્યું હતું, જેની મજરૂએ અંગ્રેજોની માફી માંગવાની ના પાડી હતી. અંતે મજરૂ સાહેબને 2 વર્ષની જેલની સજા થઈ. નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું સ્વાગત કરું છું. ખબર છે .com પર ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં આજે આપણે વાત કરીશું યાદગાર ગીતો આપનારા મહાન ગીતકાર મજરૂ સુલતાનપુરી સાહેબને. ઉર્દૂના કવિ અને હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ ગીતકાર રૂપે આપણે તેમને હંમેશા યાદ કરી શકીએ. 24મી મે 2000ના રોજ તેઓ 80 વર્ષની ઉંમરે આ જગતને છોડીને ચાલ્યા ગયા હતા. હિન્દી ફિલ્મોના સંગીત પર એક ગીતકાર રૂપે તેમનો એક લાંબા સમય સુધીનો પ્રભાવ રહ્યો હતો. તેમાં પણ 50 અને 60ના દાયકામાં તેમનું પ્રબળ પ્રદાન હતું. પ્રગતિશીલ લેખકોના આંદોલનના તેઓ અગ્રણી હતા. 20મી સદીની નૂતન ઉર્દુ કવિતામાં પણ એમનું બહુ મોટું પ્રદાન હતું. અસરાર ઉલ અહેમદ ખાન રૂપે મજરૂ સાહેબ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના તારીન પુશ્તુન પરિવારમાં 1 ઓક્ટોબર 1919ના રોજ જન્મ્યા હતા. યાને 100થી પણ વધારે વર્ષો પહેલા તેમનો જન્મ થયો હતો. તેમના પિતા પોલીસ હતા અને દીકરાને અંગ્રેજીમાં શિક્ષણ આપવા માંગતા નહોતા. તેમણે એમના દીકરાને મદ્રેસામાં શિક્ષણ અપાવ્યું. તેઓ એરેબિક અને પર્શિયન શીખીને પછી અલીમ બન્યા અને પછી લખનૌમાં તેમણે કોલેજ કરી. તેઓ હકીમ બનવાના હતા, પણ મુશાયરામાં ગઝલો વાંચવા માંડ્યા અને શાયર બની ગયા. તેઓ ટોચના શાયર જીગર મુરાદાબાદીના શાગિર્દ બન્યા અને આપણે મજરૂ સાહેબને હિન્દી ફિલ્મોના ગીતો દ્વારા ઓળખીએ છીએ, પણ તેઓ એક ઉર્દુ શાયર તરીકે પણ બહુ મોટું નામ હતું અને તેમના યાદગાર શેર છે. આ શેરથી આપ પણ પરિચિત હશો. મેં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર, મેં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર, લોગ આતે ગયે ઓર કારવા બનતા ગયા. આ યાદગાર શેર મજરૂ સાહેબનો છે. 1945માં મજરૂ સાહેબે મુંબઈમાં મુશાયરાનું પઠન કર્યું. તેમના ગીત અને ગઝલનું ખૂબ સન્માન થયું. તેમના શ્રોતાઓમાં એક હતા AR કારદાર સાહેબ, અને કારદાર સાહેબનો સંપર્ક કર્યો અને મજરૂ સાહેબને ફિલ્મોમાં ગીતો લખવાનું કહ્યું અને એમણે ફિલ્મને માટે ગીતો લખવાની ના પાડી હતી. પણ જીગર મુરાદાબાદીએ મજરૂ સાહેબને સમજાવ્યું કે ફિલ્મોના માટે લખવામાં એમને વધારે પૈસા મળશે, જેથી એમના પરિવારને ટેકો રહેશે, અને અંતે મજરૂ માની ગયા. માની ગયેલા મજરૂ સાહેબને લઈને કારદાર સાહેબ નૌશાદ સાહેબ પાસે ગયા અને એક યુવાન મજરૂની પરીક્ષા લેવાના માટે નૌશાદ સાહેબે એમને એક ધૂન સંભળાવી અને કહ્યું કે આ મીટરમાં મને કશુંક લખી આપો. ત્યારે મજરૂ સાહેબે લખ્યું હતું, જબ ઉસને ગેસુ બિખરાએ, જબ ઉસને ગેસુ બિખરાએ બાદલ આએ ઝૂમ કે. નૌશાદ સાહેબે એ પંક્તિ ગમી ગઈ અને પછી એના ઉપરથી સરસ મજાના ગીતો પણ બન્યા અને એમણે મજરૂ સાહેબને શાહજહાન ફિલ્મ માટે સાઇન કર્યા. શાહજહાન એ મહાન ફિલ્મ હતી જેમાં કુંદનલાલ સાયગલ અભિનય કરતા હતા. એમની મોટી અને છેલ્લી સફળ ફિલ્મ તરીકે આપણે શાહજહાનને યાદ કરી શકીએ. નૌશાદનું સંગીત અને મજરૂના ગીત ત્યારે સાયગલ સાહેબે ગાયા હતા. શાહજહાનના ગીતો સાયગલ સાહેબે એટલા બધા ગાયા અને લોકપ્રિય થયા કે મજરૂ પહેલી જ ફિલ્મથી જામી ગયા. ખુદ સાયગલ સાહેબ બીમાર પડ્યા ત્યારે એમણે એમ કહ્યું હતું કે જ્યારે મારી અંતિમ યાત્રા નીકળે ત્યારે મજરૂનું એ ગીત જ મારી પાછળ મૂકજો, જબ દિલ હી ટૂટ ગયા અબ જી કે ક્યા કરેંગે અબ જી કે. અને ખરેખર પણ સાયગલ સાહેબની જ્યારે સ્મશાન યાત્રા નીકળી ત્યારે બેકગ્રાઉન્ડમાં આ જ ગીત મૂકવામાં આવ્યું. આમ પોતાની પહેલી જ ફિલ્મથી મજરૂ સાહેબને ચરમસીમા મળી ગઈ. શાહજહાન બાદ મહેબૂબ સાહેબની અંદાઝ આવી અને ત્યાર પછી દિલીપ કુમારના અભિનયવાળી આરઝુ આવી. પણ ફિલ્મોની સફળતાની સાથે મજરૂના મૂળ ડાબેરી વિચારો તકલીફમાં મુકાયા. તેઓ સરકારના વિરોધી ગીતો એવા લખતા હતા કે તે સરકારને ગમતા નહોતા. 1949માં અન્ય ડાબેરી સામ્યવાદીઓની સાથે મજરૂ પકડાઈ પણ ગયા હતા. તેમની સાથે બલરાજ સાહની સહિતના મિત્રો હતા
અને સરકારે મજરૂ સાહેબને માફી માંગવાનું કહ્યું હતું, જેની મજરૂએ અંગ્રેજોની માફી માંગવાની ના પાડી હતી. અંતે મજરૂ સાહેબને 2 વર્ષની જેલની સજા થઈ અને તેમાં તેમની પહેલી દીકરીનો જન્મ થયો. પરિવાર આર્થિક તંગીમાં હતું અને તે વખતે રાજ કપૂરે મજરૂ સાહેબને એક ગીત લખવાના માટે 1000 રૂપિયાની મદદ કરી હતી. એ સમયમાં 1000 રૂપિયા એ બહુ મોટી રકમ હતી. ઘર વિહોણા અને ગરીબોને સારું જીવન મળે એના માટે મજરૂ સાહેબ હંમેશા લખતા રહ્યા, પોતાનો અવાજ બુલંદ કરતા રહ્યા, ઉર્દુમાં કવિતા અને નઝમો લખતા રહ્યા. મજરૂ સાહેબના ગીતો 6 દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં ચાલ્યા અને જે મહાન સંગીતકારોએ તેમને સ્વરબદ્ધ કર્યા હતા તેમાં નૌશાદ, મદન મોહન, સચિન દેવ બર્મન, રાહુલ દેવ બર્મન, રોશન, રવિ, ઓપી નૈયર, લક્ષ્મીકાંત પ્યારેલાલ, ઉષા ખન્ના, અનુ મલિક, રાજેશ રોશન, અત્યારના સમયના આનંદ મિલિંદ, જતીન લલિતથી માંડીને AR રહેમાન સુધીના સંગીતકારોએ પણ મજરૂ સાહેબના ગીતોને કમ્પોઝ કર્યા છે. દોસ્તીના ગીત ચાહુંગા મેં તુજે, સાંજ સવેરેને માટે મજરૂ સાહેબને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો. પોતાના સિનેમાના પ્રદાનને માટે મજરૂ સાહેબને ભારતનું શ્રેષ્ઠ સિને સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડ 1993માં અપાયો અને આ બહુ જ મોટું એક શાયરનું થયેલું સન્માન હતું. અનેક ફિલ્મોમાં પોતાની સોના જેવી કવિતા લખનારા મજરૂ સાહેબનું માત્ર નાસિર હુસૈન સાથેનું જોડાણ જુઓ. તેમણે એમની સાથેની પેઇંગ ગેસ્ટ, તુમસા નહીં દેખા, દિલ દેકે દેખો, ફિર વહી દિલ લાયા હું, तीसरी मंजिल, बहारों के सपने, प्यार का मौसम, कारवा, यादों की बारात, हम किसी से कम नहीं, जमाने को दिखाना है, कयामत से कयामत तक, जो जीता वही सिकंदर કે પછી છેલ્લે છેલ્લે અકેલે હમ અકેલે તુમના ગીતો પણ મજરૂ સાહેબે લખ્યા હતા. નાસિર હુસૈનની એ ફિલ્મો હતી અને બધી જ ફિલ્મો મ્યુઝિકલી પણ હિટ ગઈ હતી. આ એ જ મજરૂ સાહેબ હતા જેમણે નાસિર હુસૈનને રાહુલ દેવ બર્મન નામના એક યુવાનનો પરિચય કરાવ્યો હતો અને તેમાંથી આરડી બર્મન એક મોટા ગજાના સંગીતકાર રૂપે બહાર આવ્યા. તે ઉપરાંત મજરૂના ગીતો બંબઈ કે બાબુ, આરતી, ફાગુન, મિસ્ટર એન્ડ મિસિસ 55, મમતા, દસ્તક, દૂસરા આદમી, અનામિકા, ઊંચે લોગ, અભિમાન, ક્યાં કહેના જેવી ફિલ્મોમાં પણ યાદગાર બન્યા હતા. 80 અને 90ના દાયકામાં તેમનું સંગીતકાર આનંદ મિલિંદની સાથે પણ સરસ મજાનું કોમ્બિનેશન થયું અને એમાંથી આપણને જે ફિલ્મો મળી તમે એનાથી પરિચિત છો. કયામત સે કયામત તક, લાલ દુપટ્ટા મલમલ કા, લવ, કુરબાન કે પછી દહેક જેવી ફિલ્મોના ગીતો ખૂબ સફળ થયા. જતીન લલિતે એમના ગીતોને લઈને સફળતા મેળવી હતી, જો જીતા વહી સિકંદર અને યારા દિલદારા જેવી ફિલ્મોમાં. 24મી મે 2000ના વર્ષમાં મુંબઈમાં ન્યુમોનિયાની ગંભીર બીમારીને લીધે શાયર મજરૂ સુલતાનપુરી સાહેબ 80 વર્ષની વયે આ જગતને અલવિદા કહી ગયા અને એ મજરૂ હંમેશા યાદ કરાશે. એમના યાદગાર ગીતોની યાદી મિત્રો એટલી મોટી છે એના માટે એક જુદો પ્રોગ્રામ કરવો પડે. તે છતાં એકદમ ઝડપથી એમના કેટલાક યાદગાર ગીતો યાદ કરીએ તો અભિમાન આપને યાદ હશે. તેરે મેરે મિલન કી રહેના, મેરે સનમમાં આશા પારેખ અને આશા ભોસલે ગાતા હતા. જાઈએ આપ કહા જાએંગે, કુદરતમાં હमें तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना. તો મમતા બહુ સુંદર ગીતો બનાવ્યા હતા. રહે ન રહે હમ મહેકા કરેંગે, બન કે કલી બન કે સભા. તો રામપુર કા લક્ષ્મણ પરથી તો એના ગીત પરથી અત્યારે પણ ટેલિવિઝનની શ્રેણી ચાલે છે. એક ગીત હતું, ગુમ હૈ કિસી કે પ્યાર મેં દિલ સુબહ શામ, જ્વેલ થીફ. હા, જ્વેલ થીફના તો બધા જ ગીતો અત્યંત ખૂબસૂરત. હોઠો મેં એસી બાત મેં દબા કે ચલી आई, खुल जाए वही बात तो दुहाई है दुहाई. તો પાકીઝાના ગીતો યાદ કરો. તારે રહીયો
ओ बाके यार रे थारे रहियो। चलती का नाम गाड़ीना તમામ ગીતો હિટ બન્યા હતા. એક લડકી ભીગી ભાગી સી સોતી રાતો મેં જાગી સી. આરપારનું એમનું એક ગીત ટ્રેન્ડ સેટર બન્યું હતું, યાને કે થોડા વર્ષો સુધી ત્યાર પછી એવા જ ગીતો બનતા રહ્યા. બાપુજી ધીરે ચલના प्यार में जरा संभलना, ओ बड़े धोखे है इस राह में. सीआईडी ना देवानंद साहब ने याद करो, लेके पहला पहला प्यार भर के आंखों में कुमार, जादू नगरी से आया है कोई जादूगर. तो आरती मां कभी तो मिलेगी, कहीं तो मिलेगी, बहारों की मंजिल राही. સૌથી વધારે સફળ થયેલા ગીતોમાં યાદો કે બારાતના ગીતને કેમ ભૂલી શકાય. ચુરા લિયા હૈ તુમને જો દિલ કો, નજર નહીં ચુરાના સનમ. મેરે જીવન સાથીમાં રાજેશ ખન્નાને કમાલના ગીતો મળ્યા હતા, જે મજરૂ સાહેબે લખ્યા હતા. ઓ મેરે દિલ કે ચૈન चैन आए मेरे दिल को दुआ कीजिए. तो हम किसी से कम नहीं ना કોમ્પિટિશન સોંગ્સ એક સાથે 4 ગીતો કમાલના ડાન્સ સાથે આવ્યા હતા, અને એ કદી ભૂલી નહીં શકાય તેવી મજરૂ સાહેબની સફળતા હતી. તો છેલ્લે યાદ કરીએ આમિર ખાનની જો જીતા વહી સિકંદરમાં તેઓ ગાતા હતા, પહેલા નશા પહેલા ખુમા, જો જીતા વહી સિકંદર. ખરેખર તો મજરૂ સુલતાનપુરી સાહબ જ જીત્યા અને તેઓ જ હતા સિકંદર. આ મહાન શાયરને આજે આપણે યાદ કરીએ ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં. ખબર છે .com પરથી હું આપનો મિત્ર નરેશ કાપડિયા વધુ એક સ્ટારની વાત લઈને પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.